બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના 7 ભાજપ પ્રમુખોની વરણી કરવામાં આવી છે। તસવીરમાં દ્રશ્યમાન થાય છે બોડેલી મંડળના પ્રમુખ તરીકે મોરખલાના નીલ પટેલની વરણી કરવામાં આવી છે। સાથે તસવીરમાં દ્રશ્યમાન થાય છે 6 તાલુકાના અને છોટાઉદેપુર નગરના પ્રમુખ એમ કુલ 7 મંડળના પ્રમુખોની આજે નિયુક્તિ કરવામાં આવી છે। નીલ પટેલ મોરખલાના છે, તેઓએ આજે નિયુક્તિ કરવામાં આવતા અલીપુરા ચોકડી પર ફટાકડાની આતશબાજી સાથે તેઓનું સન્માન કરાવ્યું કાર્યકરો દ્વારા। તેઓએ અલીપુરા ચોકડી પર બિરસા મુંડા અને ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી અને તેઓની પુષ્પમાળા અર્પણ કરીને તેઓએ અભિવાદન પણ દીધું હતું કાર્યકરોનું। આપણે જોઈ શકીએ છીએ કે કાર્યકરો એમને ફૂલહારથી સન્માન કરી તેઓના પ્રમુખ પદાને સૌ કોઈ સ્વીકારી પણ રહ્યા છે। એ સાથે આ જે કાર્યકરો છે મોરખલા સહિતના વિસ્તારના તેઓની સાથે તેઓ તસવીરમાં દ્રશ્યમાન થાય છે। એ સાથે આપણે શું કહ્યું છે કાર્યકરોએ તે પણ સાંભળીશું। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં 7 જગ્યાએ 6 તાલુકામાં અને 1 શહેરમાં જે તાલુકા પ્રમુખ પ્રદેશ પ્રમુખે નિમણૂક કરેલા છે તેને અમે જિલ્લા સંગઠન ખૂબ જ આવકારીએ છીએ અને ખૂબ જ આભાર માનીએ છીએ। એમાં બોડેલી ખાતે નીલ કુમાર પટેલ જે યુવા છે અને એપીએમસીમાં ડિરેક્ટર બી છે હાલમાં, તેઓ યુવા પ્રમુખ તરીકે નિમણૂક થયેલા છે તેને અમે ખૂબ આવકારીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ પ્રદેશ ભાજપ દ્વારા બોડેલી મંડળના પ્રમુખ તરીકે મારી નિયુક્તિ કરી છે, જે બદલ પ્રદેશના નેતૃત્વનો, જિલ્લા નેતૃત્વનો, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ તેમજ અમારા તાલુકાના નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું।